વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદી. આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં 6 ગુણનું પૂછાય, જેમાં 1 ગુણ હેતુલક્ષી, 2 ગુણનો એક દાખલો અને 3 ગુણનો એક દાખલો, એમ કુલ 6 માર્કનું પૂછાય. જેમાં 1 ગુણનો હેતુલક્ષી પૂછાય તે ખાલી જગ્યા સ્વરૂપે, વિકલ્પ સ્વરૂપે કે ખરા ખોટા સ્વરૂપે કે એક વાક્યમાં કે એક શબ્દમાં જવાબ આપો એ રીતે પૂછાય. તો આ 1 માર્કનો હેતુલક્ષી છે એ આ ચેપ્ટરના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાંથી બનાવી અને પૂછાય. તો આપણે જે મુદ્દાઓ આવે એને ધ્યાનથી સમજજો એટલે ખ્યાલ આવી જાય. તો સૌપ્રથમ બહુપદીઓના પ્રકાર. તમે ધોરણ 9 માં બહુપદી વિશે પ્રાથમિક ખ્યાલ મેળવી લીધો, જેમાં પદના આધારે એક પદી, દ્વિપદી, ત્રિપદી આવી બહુપદીનો તમને ખ્યાલ છે. તો 10માં બહુપદીઓના પ્રકાર ઘાતના આધારે. તો બહુપદીઓના કુલ 3 પ્રકાર, મુખ્ય 3 પ્રકારો છે, જેમાં એક સુરેખ બહુપદી અથવા એને એકઘાત બહુપદી પણ કહેવાય. તો એક સુરેખ બહુપદી કોને કહેવાય? તો જે બહુપદીની ઘાત 1 હોય તેવી બહુપદીને સુરેખ અથવા એકઘાત બહુપદી કહે છે. તમને ખ્યાલ છે પ્રમાણિત સ્વરૂપ, સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax b, એટલે કે ઉદાહરણ તરીકે 5x 2. જો આને આના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો તો આ બહુપદીમાં ચલ x છે, તો અહીંયા x, આ 1 તો એ ચલ x નો સહગુણક અને 2 તો b એટલે કે અચળ પદ. આમાં એક શરત છે, સ્વરૂપ ax b સ્વરૂપનું હોવું જોઈએ અને a ≠ 0. એટલે કે જો આ બહુપદીમાં a ની કિંમત આપણે 0 મૂકી તો 0 ગુણ્યા x થાય તો આખું પદ છે એ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે ખાલી અચળ પદ જ વધે. એટલે કે સુરેખ બહુપદીમાં a છે એનો સહગુણક 0 હોવો જોઈએ નહીં. ઉદાહરણ તરીકે 5x 2 3y - 1. એવી જ રીતે નામ પ્રમાણે દ્વિઘાત બહુપદી, દ્વિ એટલે 2, તો 2 ઘાતવાળી બહુપદી હોય એને દ્વિઘાત બહુપદી કહે છે. એટલે કે જે બહુપદીની ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. એનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c. આમાં પણ શરત છે a ≠ 0. એટલે કે આ જે x² વાળું પદ છે એનો સહગુણક a એ 0 હોવો જોઈએ નહીં. જો અહીંયા 0 મૂકીએ આપણે તો આ પદ છે 0 થઈ જાય, તો બહુપદી બાકીની જે છે સુરેખ બહુપદી થઈ જાય. એટલે a ≠ 0 અને a b c belongs to r, એટલે કે વાસ્તવિક સંખ્યા a b c કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. એના ઉદાહરણ તરીકે જો x² + ax + 1, આ બહુપદીમાં ચલ x છે, એની ઘાત કેટલી? 2. જે બહુપદીની વધુ ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય. એટલે x² + x + 1 એટલે આ બહુપદી છે દ્વિઘાત બહુપદી. એવી જ રીતે 2y² - 3, તો આ બહુપદીમાં ચલ y છે તો એની ઘાત 2 છે. પછી એક ઘાત વાળું પદ હોય કે ના હોય, આપણે જે ચલ છે એની વધુ ઘાત 2 ઘાત હોવી જોઈએ. તો આ બહુપદી છે એ દ્વિઘાત બહુપદી. એવી જ રીતે ત્રિઘાત બહુપદી, તો જે બહુપદીની ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. અને તેનું પ્રમાણિત સ્વરૂપ ax³ + bx² + cx + d, જેમાં a ≠ 0, એટલે કે 3 ઘાત વાળું પદ છે એનો સહગુણક 0 હોવો જોઈએ નહીં. જો 0 થાય તો આ પદ નીકળી જાય તો દ્વિઘાત બહુપદી થઈ જાય. અને a b c belongs to r, એટલે કે a b c d belongs to r. ઉદાહરણ તરીકે
3x નો ઘન પ્લસ 2x વર્ગ માઈનસ 5x વત્તા 1. તો આ બહુપદી ચલ x માં બહુપદી છે તો આ બહુપદીની વધુમાં વધુ ઘાત કેટલી છે 3. તો આ બહુપદી છે એ ત્રિઘાત બહુપદી. એવી જ રીતે 5y નો ઘન માઈનસ 2y વર્ગ પ્લસ y માઈનસ 3. તો ચલ y માં બહુપદી ચલની સૌથી વધુમાં વધુ ઘાત 3 એટલે બહુપદી ત્રિઘાત બહુપદી થાય. એટલે ટૂંકમાં બહુપદીની મહત્તમ ઘાતને જે બહુપદી હોય ત્યાં ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહે છે. ચલની વધુમાં વધુ એક ઘાત હોય તો એ બહુપદી સુરેખ બહુપદી, બે ઘાત હોય તો દ્વિઘાત બહુપદી, ત્રણ ઘાત હોય તો ત્રિઘાત બહુપદી. બરાબર. તો આપણે ઘાતના આધારે આ ત્રણ પ્રકારો ધ્યાનમાં રાખવાના છે. સુરેખ બહુપદી અથવા એને એકઘાત બહુપદી પણ કહેવાય. એટલે જે બહુપદીની ઘાત એક હોય તેને સુરેખ અથવા એકઘાત બહુપદી કહે છે. એનું પ્રમાણિત સ્વરૂપ ax b. હવે પ્રમાણિત સ્વરૂપ આ રીતે યાદ રાખવાનું. સુરેખ બહુપદી બરાબર એટલે x નો સહગુણક a x ની એક ઘાત પ્લસ અચળ પદ પછી b લખી નાખવાનું. પછી એના પછી આવે દ્વિઘાત બહુપદી. તો ચલની સૌથી વધુ ઘાત કેટલી હોય 2 એટલે x1 પ્લસ ઘાતના ઉત્તરતા ક્રમમાં 2 ઘાત પછી x ની 1 ઘાત પછી અચળ પદ તો c. એવી જ રીતે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ યાદ રાખવું હોય. ત્રિઘાત બહુપદી એટલે વધુ ઘાત હશે 3 તો એનો સહગુણક a મૂકી દેવાનો. પછી ઉત્તરતા ક્રમમાં ઘાત x ની 2 ઘાત તો એનો સહગુણક b x ની 1 ઘાત c પ્લસ અચળ પદ d. બરાબર. તો આ થયા ઘાતના આધારે બહુપદીઓના પ્રકાર. હવે બીજો મુદ્દો છે બહુપદીના શૂન્યો. બરાબર. તમે 9મા ધોરણમાં શીખી ગયા હો પ્રાપ્ત સુરેખ બહુપદી હોય 5x + 2 આનું શૂન્ય શું થાય? તો શૂન્ય શોધવા માટે આપણે બહુપદી બરાબર 0 મૂકીએ તો 5x 2 ને બરાબરની આ બાજુ લાવીએ એટલે -2 તો x બરાબર -2/5. તો સુરેખ બહુપદી છે એને માત્ર એક જ શૂન્ય હોય. સુરેખ બહુપદીને માત્ર એક જ શૂન્ય હોય. જ્યારે દ્વિઘાત બહુપદી દ્વિઘાત એટલે કેટલી ઘાત આવી 2 તો જે બહુપદીની ઘાત હોય વધારેમાં વધારે એટલા વધુ શૂન્યો મળે. એટલે દ્વિઘાત બહુપદી છે આ x2 + ax + 1. તો આ બહુપદીમાં ચલની વધુ ઘાત 2 છે. આના શૂન્યો વધુમાં વધુ કેટલા મળે 2 મળે. હવે જેટલી બહુપદીની ઘાત એટલા શૂન્યો વધુ મળે. પછી સુરેખ બહુપદી હોય તો એનું એક અને માત્ર એક જ શૂન્ય મળે. પછી ત્રીજી બહુપદી ત્રિઘાત બહુપદી. ત્રિઘાત એટલે બહુપદીની ઘાત કેટલી 3 ઘાત તો એને વધુમાં વધુ કેટલા શૂન્યો મળે 3. સુરેખ બહુપદી એક શૂન્ય, દ્વિઘાત બહુપદી તો વધુમાં વધુ 2, ત્રિઘાત બહુપદી વધુમાં વધુ 3. તો આના આધારે હેતુલક્ષીમાં તમને બહુપદીના શૂન્યો પૂછી શકે. હવે ત્રણેય બહુપદી એનો આલેખ કેવો મળે તો આ યાદ રાખવાનું. સુરેખ બહુપદી એક ઘાત વાળી બહુપદી છે એનો આલેખ હંમેશા રેખા જ મળે. બરાબર. તમે 9મા ધોરણમાં આલેખ દોરેલ છે જેમાં આલેખ દોરવા માટે આડી રેખા x અક્ષ, આડી રેખા x અક્ષ, ઊભી રેખા y આ ઉગમ. બરાબર. તો જે સુરેખ બહુપદી છે એનું એક જ શૂન્ય મળે તો એનો આલેખ આ સ્વરૂપમાં મળે તમને રેખા. જે x અક્ષને રેખા એક જ બિંદુએ છેદતી હોય જેટલા શૂન્યો હોય એટલા બિંદુએ x અક્ષને છેદે તો એનો આલેખ છે એ આ સ્વરૂપમાં મળે રેખા સ્વરૂપ. પછી એ કોઈ પણ ચરણમાં આવી શકે, અહીંયા પણ આવી શકે. ઉગમ બિંદુમાંથી પસાર થતો આવો આલેખ પણ મળી શકે. પણ x અક્ષને એક જ બિંદુએ છેદે અને આલેખ રેખા મળે એટલે સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે. હવે બીજી બહુપદી દ્વિઘાત બહુપદી.
દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર મળે તો જો દ્વિઘાત બહુપદી એટલે એના દ્વિઘાત એટલે વધુ શૂન્યો કેટલા મળે 2 આ x અક્ષ આ y અક્ષ x x ડેશ y y ડેશ આવું બન્યું તો દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર એટલે કેવું પરવલયાકાર એટલે u આકારનો જો દ્વિઘાત બહુપદી છે એટલે એના શૂન્યો 2 મળે તો આ પ્રમાણનો આલેખ મળે અથવા આ નીચે પણ મળી શકે અથવા આ રીતે x અક્ષને એક જ બિંદુએ છેદતો આલેખ પણ મળી શકે પણ જે u આકારનો આલેખ મળે એને પરવલયાકાર આકાર કહેવાય તો દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર મળે પણ હવે પરવલયાકારમાં ઉપર તરફ ખુલ્લો પરવલયાકાર અને નીચેના તરફનો ખુલ્લો પરવલયાકાર એ ક્યારે મળે તો જો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax2 bx c તો જેમાં જો અહીંયા બે મુદ્દાઓ છે a ગ્રેટર ધેન 0 એટલે કે a ની કિંમત 0 થી વધારે હોય એટલે કે ધન હોય તો દ્વિઘાત બહુપદીનો આલેખ ઉપર તરફ ખુલ્લો પરવલયાકાર મળે એટલે કે બહુપદી જો આ સ્વરૂપની હોય 5x2 3x -8 તો જો આને દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો bx c તો જો x2 નો સહગુણક a તો a બરાબર કેટલા 5 તો +5 0 કરતા મોટા તો આ બહુપદીનો આલેખ એ ઉપરની તરફ ખુલ્લો પરવલયાકાર મળે જો એક શૂન્ય હોય તો એક જ બિંદુએ છેદે અને બે શૂન્ય હોય તો બે બિંદુએ છેદે પણ એનો આલેખ હંમેશા ઉપર તરફ ખુલ્લો પરવલયાકાર મળે અને બીજો મુદ્દો જો દ્વિઘાત બહુપદીમાં a એટલે કે x2 નો સહગુણક 0 કરતા નાનો એટલે ઋણ આ જ બહુપદીમાં આગળ x2 નો સહગુણક -5 એટલે એનું મૂલ્ય -5 તો આ 0 કરતા નાનું થઈ ગયું 0 કરતા નાનું તો દ્વિઘાત બહુપદીનો આલેખ નીચે તરફ ખુલ્લો પરવલયાકાર મળે આ વર્ષે માર્ચ 2020 ની પરીક્ષામાં આ મુદ્દા પરથી હેતુલક્ષી પૂછાય જેમાં n નું મૂલ્ય એ 0 કરતા નાનું હતું એટલે તેનો આલેખ નીચે તરફ ખુલ્લો પરવલયાકાર મળે એટલે આ મુદ્દામાંથી હેતુલક્ષી બનાવી અને પૂછાય સ્વાધ્યાય 2.1 નીચે આકૃતિમાં કોઈ બહુપદી p of x બરાબર બહુપદીને p of x કેમ લખવામાં આવે તો બહુપદીને અંગ્રેજીમાં પોલિનોમિયલ્સ કહેવાય બરાબર એટલે પોલિનોમિયલ્સ નો p અને p of x એટલે કે બહુપદી ચલ x માં બહુપદી છે એ બહુપદીનો ચલ x છે તો p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે દરેક કિસ્સામાં શૂન્યોની સંખ્યા શોધો એટલે બહુપદીના શૂન્યો કેટલા છે એ આપણે મેળવવાના આ રીતનો તમને હેતુલક્ષીમાં પ્રશ્ન પૂછી શકે તમને આલેખ બહુપદીનો આલેખ આપેલો હોય તો એ બહુપદીના શૂન્યો કેટલા છે એ નક્કી કરવા માટે માત્ર આપણે x અક્ષને જ ધ્યાનમાં રાખવાનું y અક્ષને જોવાનો નહીં બરાબર તો આ x અક્ષમાં આ બહુપદીનો આલેખ કેટલા બિંદુએ છે તે જો આ નંબર 1 માં આ આલેખમાં x અક્ષને આલેખ એક પણ બિંદુએ છેદતો નથી જો x અક્ષને સમાંતર છે એનો મતલબ x અક્ષને એક પણ બિંદુમાં છેદે નહીં એટલે આ બહુપદીનો આલેખ એને વાસ્તવિક શૂન્ય નથી એટલે કે શૂન્યોની સંખ્યા કેટલી 0 શૂન્યોની સંખ્યા 0
બહુપદીનો આલેખ એક શખ્સને જ ધ્યાનમાં રાખવાનો. આપણે એક શખ્સને કેટલા બિંદુએ છેદે, જેટલા બિંદુએ છેદે એટલા બહુપદીના શૂન્યો. તો આ નંબર 1 માં આલેખ છે એક શખ્સને સમાંતર છે, એટલે કે ક્યાંય એક શખ્સને છેદશે નહીં. એટલે આ આલેખમાં શૂન્યોની સંખ્યા 0. બરાબર. તો એટલે નંબર 2, જો આલેખમાં આડી રેખા x અક્ષ, ઊભી રેખા y અક્ષ, તો y અક્ષને આપણે ધ્યાનમાં નથી લેવાની. તો x અક્ષને આલેખ કેટલા બિંદુએ છેદે, તો જો આ એક બિંદુએ છેદે x અક્ષ, તો આલેખમાં શૂન્યોની સંખ્યા x. બરાબર, છેલ્લું છે, ખ્યાલ આવી જ જાય. નંબર 3, જો x અક્ષને બહુપદીનો આલેખ કેટલા બિંદુએ છેદે તે કહીએ, 1, 2 અને 3, તો શૂન્યોની સંખ્યા 3 છે. બરાબર. આ જ રીતે નંબર 4 માં 4 નંબરની આકૃતિમાં જો એક અક્ષને આલેખ કેટલા બિંદુએ છેદે, તો તમે જોઈને જ કહી શકો, એક અહીંયા અને એક અહીંયા, તો કુલ કેટલા બિંદુએ છેદે, 2 બિંદુએ. તો આના શૂન્યોની સંખ્યા 2. શૂન્યોની સંખ્યા 2. એ જ રીતે 5મા નંબરની આકૃતિમાં જો એક અક્ષને આલેખ, અહીંયાથી આ આલેખ છે, આ એક બિંદુએ, બીજા, ત્રીજા અને ચોથા, તો આમાં આ આલેખમાં શૂન્યોની સંખ્યા 4. चलो आगे, तो आले आ एक अहींया 2 અને 3. बराबर. કેટલા બિંદુએ છે તે 1, 2 અને 3. તો આ આલેખમાં શૂન્યોની સંખ્યા 3. એટલે હેતુલક્ષીમાં પૂછે, આલેખ આપેલો હોય, એક અક્ષને આલેખ કેટલા બિંદુએ છેદે એ જ આપણે જોવાનું. y અક્ષને છેદે કે ના છેદે એ આપણે ધ્યાનમાં લેવાનું નથી. એક અક્ષને જો એક પણ બિંદુ ન છેદતો હોય, સમાંતર હોય, તો એના વાસ્તવિક શૂન્ય નથી, એટલે કે શૂન્યોની સંખ્યા 0. એક બિંદુએ છેદે તો શૂન્યોની સંખ્યા 1. 1, 2 અને 3 બિંદુએ છેદે તો શૂન્યોની સંખ્યા 3. 1, 2 બિંદુએ છેદે તો શૂન્યોની સંખ્યા 2. 1, 2, 3 અને 4 બિંદુએ છેદે તો આલેખમાં શૂન્યોની સંખ્યા 4. અને આ આલેખમાં 1, 2, 3 બિંદુએ છેદે એટલે શૂન્યોની સંખ્યા 3 છે. એટલે આલેખ પરથી શૂન્યોની સંખ્યા નક્કી કરવી હોય તો માત્ર એક અક્ષને આલેખ કેટલા બિંદુએ છેદે એ જોઈ લેવાનું, y અક્ષને ધ્યાનમાં લેવાનો નહીં. આ જ રીતે ઉદાહરણ 1 માં આકૃતિઓ આપેલી છે અને એમાંથી શૂન્યોની સંખ્યા કેટલી એ તમે પાઠ્યપુસ્તકમાં આકૃતિ જોશો એટલે ખ્યાલ આવી જશે.